ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપની સાહિત્ય પર્વ આયોજિત બાળ રંજન રંગારંગ સભાનું સુંદર આયોજન રાજપીપળાની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા બાળ સાહિત્યકાર કવિ લેખક દીપક જગતાપ દ્વારા બાળકોને બાળ ગીતો, બાળ વાર્તાઓ અને બાળ કવિતાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું। દીપક જગતાપે બાળકોને હાલમાં મોબાઈલના યુગમાં મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા માટે વાત કરી। તેમણે બાળકોને નવી નવી બાળ વાર્તાઓ અને કવિતાઓ સંભળાવી હતી અને સાથે સાથે ગીત પણ ગવડાવ્યા હતા। બાળકોએ સાથે ગીતો ગાઈને ઝૂમી ઉઠ્યા હતા। ઘરમાં પરિવાર સાથે બાળ વાર્તાઓ, બાળ કવિતા અને બાળ ગીતો ગાવા અને જ્યાં પણ આવી હરીફાઈ થતી હોય ત્યાં ભાગ લેવો જોઈએ એમ જણાવી, જ્યારે આજે દાદી દાદા કે વાલીઓમાં બાળ વાર્તા અને બાળ ગીતો સંભાળવામાં રુચિ ઓછી થઈ રહી છે, ત્યારે બાળ વાર્તાઓ અને બાળ ગીતોના માધ્યમથી બાળકોમાં કલ્પના શક્તિ ખીલે અને બાળકો વાર્તા અને ગીતો વાંચતા ગાતા થાય એનું મહત્વ દીપકભાઈએ શિક્ષકોને સમજાવી સરસ મજાના બાળ ગીતો અને બાળ વાર્તાઓ બાળકો સમક્ષ રજૂ કરી બાળ રંજન રંગારંગ સભાનું સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે બાળ સાહિત્યકાર દીપક જગતાપ અને અતિથિ વિશેષ તરીકે પધારેલ જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપનું પુસ્તક અને પુષ્પગુચ્છથી ટ્રસ્ટી મયુરભાઈ દવે અને ઉપાચાર્ય હિનાબેન તડવીએ સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે જ્યોતિબેન જગતાપે બાળકોમાં વાંચન પઠનની કળા વિકસે તે માટે વાંચન ઉપર ખાસ ભાર મૂકી બાળ વાર્તાઓ, બાળ ગીતો વાંચવા ગાવા અનુરોધ કર્યો હતો। આજે અમારી સ્કૂલમાં બાળ કાવ્ય બાળ વાર્તાનું આયોજન હતું, તેમાં અમને ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો। હવે અમે અગાઉથી તૈયારી કરશું અને ભાગ લઈશું અને તેમાં વિજેતા થઈશું। આવી વાર્તાઓ અમે કોઈ દિવસ સાંભળી નથી, પહેલી વાર સાંભળી છે અને અમને ખૂબ મજા આવી। મારું નામ પ્રિયાંશીબેન અર્જુનસિંહ પરમાર તકસ્થી છે। બાળકોની વચ્ચે જઈને બાળ કવિતાઓ, બાળ ગીતો ગાયા, એમની સાથે મજા કરી, સરસ મજાની બાળ વાર્તાઓ સંભળાવી અને બાળકોને આનંદ પ્રમોદ કરાયો। આની પાછળનો મુખ્ય હેતુ એ છે કે આજે દાદા દાદીની કોઈ વાર્તાઓ એમને કહેતું નથી, માતા પિતાઓ પણ વાર્તાઓ કહેતું નથી। આજે બાળકો મોબાઈલની અંદર રહે છે, એને કારણે એમની કલ્પના શક્તિનો વિકાસ નહીં થતો, ત્યારે આવા બાળ સાહિત્યકારો દ્વારા વાર્તાઓ, કવિતાઓનું પઠન થાય, ગાન થાય અને એમની કલ્પના શક્તિનો વિકાસ થાય એ માટે સરસ મજાનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો।